સુસ્વાગત મિત્રો. ધોરણ 10ના ગણિતમાં દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ પ્રકરણમાં આપણે સમીકરણ યુગ્મ ઉકેલવા માટે આલેખની રીત અને બેઝિક રીતોમાં આદેશ અને લોપની રીતનો અભ્યાસ કર્યો. હવે વ્યવહારુ પ્રશ્નોમાં આ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કઈ રીતે આપણે પ્રશ્નનું નિરાકરણ લાવવામાં મદદરૂપ બને છે એ માટે એક કૂટ પ્રશ્ન લઈએ. આજનો પ્રશ્ન છે, ચંપા સેલમાં કેટલાક પેન્ટ અને સ્કર્ટ ખરીદવા ગઈ હતી. જ્યારે તેના મિત્રોએ પૂછ્યું કે તેણે દરેકની કેટલી સંખ્યામાં ખરીદી કરી હતી, ત્યારે જવાબ આપ્યો, પેન્ટની સંખ્યાના 2 ગણામાંથી 2 ઓછી સંખ્યામાં સ્કર્ટ ખરીદ્યા. પણ પેન્ટની સંખ્યાના 4 ગણામાંથી 4 ઓછી સંખ્યામાં સ્કર્ટ ખરીદ્યા. ચંપાએ કેટલી સંખ્યામાં પેન્ટ અને કેટલી સંખ્યામાં સ્કર્ટ ખરીદ્યા તે શોધવા તેના મિત્રોને મદદ કરો. હવે ચંપા સેલમાં કેટલાક પેન્ટ અને કેટલાક સ્કર્ટ ખરીદવા ગઈ ત્યારે તેના મિત્રોએ તેને પેન્ટ અને સ્કર્ટની સંખ્યા વિશે માહિતી પૂછી. ત્યારે સંખ્યા બતાવવાને બદલે તેણે 2 કૂટ પ્રશ્નો રજૂ કર્યા. પ્રથમ, પેન્ટની સંખ્યાના 2 ગણામાંથી 2 ઓછી સંખ્યામાં સ્કર્ટ, અને બીજો, પેન્ટની સંખ્યાના 4 ગણામાંથી 4 ઓછી સંખ્યામાં સ્કર્ટ. આ બંને વિધાનોમાંથી અલગ અલગ સમીકરણો પ્રાપ્ત થાય અને આ સમીકરણોને ઉકેલીએ ત્યારે પેન્ટ અને સ્કર્ટની સંખ્યા પ્રાપ્ત થાય. તો ચાલો આપણે ચંપાના મિત્રોને પેન્ટ અને સ્કર્ટની સંખ્યા શોધવામાં મદદ કરીએ. સૌપ્રથમ, ધારો કે ચંપાએ સેલમાંથી X પેન્ટ અને Y સ્કર્ટ ખરીદ્યા. ચંપાએ સેલમાંથી X સંખ્યામાં પેન્ટ ખરીદ્યા અને Y સંખ્યામાં સ્કર્ટ ખરીદ્યા. હવે અહીં તેણે રકમમાં આપેલું છે તેમ પેન્ટની સંખ્યાના 2 ગણામાંથી 2 ઓછી સંખ્યામાં સ્કર્ટ. તો લખીએ, અહીં તેણે પેન્ટની સંખ્યાના 2 ગણામાંથી 2 ઓછી સંખ્યામાં સ્કર્ટ ખરીદ્યા. પેન્ટની સંખ્યા એટલે X, Xના 2 ગણા એટલે કે 2X માંથી 2 ઓછી સંખ્યામાં એટલે -2. પેન્ટની સંખ્યા X, એના 2 ગણા એટલે 2X, એમાંથી 2 ઓછી એટલે -2. આ કરીએ એટલે આપણે મળશે સ્કર્ટ. સ્કર્ટ એટલે કે Y. તો આપણે લખી શકીએ કે Y બરાબર 2X ઓછા 2. આને આપણે સમીકરણ 1 તરીકે ઓળખાવીએ. આમ પ્રથમ વિધાનમાંથી આપણે એક દ્વિચલ સુરેખ સમીકરણ પ્રાપ્ત થાય છે. હવે બીજું વિધાન લઈએ. પેન્ટની સંખ્યાના 4 ગણામાંથી 4 ઓછી સંખ્યામાં સ્કર્ટ. તો લખીએ, તેમજ તેણે પેન્ટની સંખ્યાના 4 ગણામાંથી 4 ઓછી સંખ્યામાં સ્કર્ટ ખરીદ્યા. પેન્ટની સંખ્યા એટલે X, એના 4 ગણા એટલે 4X, એમાંથી 4 ઓછી સંખ્યા એટલે કે -4 સંખ્યામાં એને સ્કર્ટ ખરીદ્યા. સ્કર્ટ એટલે Y. તો આ રીતે સમીકરણ રજૂ કરી શકીએ આપણે, Y બરાબર 4X ઓછા 4. આ સમીકરણ આપણે સમીકરણ 2 થી ઓળખાવીએ. હવે આ સમીકરણનો ઉકેલ આપણે આલેખ રીતે મેળવીએ તો આપણે 2 સમીકરણ છે, વાયના સ્વરૂપમાં જ છે, તો લખી શકીએ કે સમીકરણ 1 અને સમીકરણ 2 પરથી આપણે સમીકરણ 1 અને 2 પરથી Xને અનુરૂપ Yની ભિન્ન કિંમતો પ્રાપ્ત કરીએ. તો સૌપ્રથમ સમીકરણ 1 માંથી X હોય ત્યારે Y બરાબર 2X - 2 સમીકરણ 1 પરથી. તો Xમાં તમે 2 મૂકીએ તો 2 દુ 4 - 2 એટલે 2. જો Xના ત્યાં શૂન્ય મૂકીએ તો 2 શૂન્ય શૂન્ય અને -2. X 2 લઈએ ત્યારે Y 2 મળે છે, X શૂન્ય લઈએ ત્યારે Y -2 મળે છે. તે જ રીતે સમીકરણ 2 માંથી Y બરાબર 4X ઓછા 4. તો X અને Y બરાબર 4X ઓછા 4ની કિંમતો પ્રાપ્ત કરીએ તો
એક્સ બરાબર શૂન્ય મૂકીએ તો 4 શૂન્ય શૂન્ય તો -4 મળશે વાય. એક્સ બરાબર 2 મૂકીએ તો 4 દુ 8 માંથી 4 જાય તો 4 મળશે. આ રીતે એક્સ શૂન્ય વાય -4 x2 વાય 4 આ રીતે એક્સને અનુરૂપ વાયની ભિન્ન કિંમતો બંને સમીકરણમાંથી પ્રાપ્ત થાય છે. હવે આ બંને સમીકરણોની કિંમતોને આ બંને સમીકરણના મળતા અનુરૂપ બિંદુઓને આપણે આલેખ પત્ર પર નિરૂપિત કરીએ તો સૌપ્રથમ સમીકરણ 1 માંથી x મળે છે 2 ત્યારે y પણ મળે છે 2. x અક્ષ ઉપર 2 અને y અક્ષ ઉપર 2 અહીં ભેગા થાય છે તો મળશે બિંદુ 2 2. ત્યારબાદ x ઉપર 0 y પર -2 તો x અક્ષ પર 0 y અક્ષ પર -2 y અક્ષ પર બિંદુ મળે છે 0 -2. આ બંને બિંદુમાંથી આપણે પસાર થતી રેખા દોરીએ તો આ કાળા રંગની રેખા મળશે y બરાબર 2x - 2 આ રીતે. ત્યારબાદ સમીકરણ 2 માંથી પ્રાપ્ત થયેલી કિંમતો x બરાબર 0 ત્યારે y બરાબર -4 x અક્ષ ઉપર 0 y અક્ષ ઉપર -4 બિંદુ મળશે y અક્ષ ઉપર 0 -4. બીજું બિંદુ લઈએ આપણે x અક્ષ ઉપર 2 ત્યારે y ઉપર 4 x માં 2 y માં 4 બિંદુ પ્રાપ્ત થશે અહીં 2 4. આ બંને બિંદુઓને જોડતી રેખા દોરીએ તો લાલ કલરની રેખા મળે છે y બરાબર 4x - 4. આપણે જોઈ શકીએ છીએ કે આ બંને રેખાઓ સામાન્ય બિંદુ x શૂન્યમાં છેદે છે. x શૂન્યનો અર્થ થાય x યામ 1 y યામ 0. આ છેદબિંદુ એ જ બંને સમીકરણોનો ઉકેલ થાય x બરાબર 1 અને y બરાબર 0. હવે આ માહિતીને આપણે નોંધીએ તો લખી શકીએ આલેખ પરથી સ્પષ્ટ છે કે બંને રેખાઓ બિંદુ x શૂન્યમાં છેદે છે. આપણે જોઈ શકીએ કે આ કાળા રંગની રેખા અને લાલ રંગની રેખા બંને બિંદુ x શૂન્યમાં છેદે છે. માટે x બરાબર 1 અને y બરાબર 0 એ સમીકરણ યુગ્મનો ઉકેલ છે. આપણે ધારેલું છે કે x છે પેટની સંખ્યા છે અને જ્યારે y છે સ્કર્ટની સંખ્યા છે તો લખી શકીએ કે આમ ચંપા એક પેન્ટ ખરીદે છે અને સ્કર્ટ ખરીદતી નથી. y બરાબર 0 છે એટલે સ્કર્ટની સંખ્યા છે 0. આ રીતે આપણે વ્યવહારિક પ્રશ્નોને પણ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના રૂપમાં પરિવર્તિત કરી અને તેનો ઉકેલ કોઈપણ રીતે મેળવી શકીએ છીએ. આભાર.